નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ખાસ કરીને ચોમાસાની વાત કરીએ તો વરસાદ ખેંચાયો છે. જૂન મહિનામાં જે વરસાદ વરસ્યો નથી એને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે અને વરસાદની અનિશ્ચિતતા વચ્ચે જગતનો તાત છે એ ક્યાંક ચિંતામાં છે. પાક જે છે અત્યારે તો કહેવાય ને કે વાવણી કરવાનો સમય છે, વરસાદની રાહ જોવા છે, પણ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ તમે જુઓ કે બિયારણની અછત છે, તો પછી ખેડૂતો કહે છે કે અમે વાવેતર કેવી રીતે કરીએ. અને ખેડૂતોની વાત કરીએ તો જે પ્રમાણે વરસાદ, પાણી અને વીજળી, કોંગ્રેસ એમ કહે છે કે વરસાદ ઉપરથી પાણી નથી મળતું, વીજળી બરાબર સમયસર નથી મળતી, એને લઈને કોંગ્રેસ કહે છે કે ખેડૂતોને ત્રિવિધ માર પડી રહ્યો છે. અને કોંગ્રેસ એમ પણ કહી રહ્યું છે કે ગુજરાતનો ખેડૂત આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લાચાર છે. કોંગ્રેસ કહે છે કે પાક માટે સિંચાઈની યોજનાઓ છે, અન્ય યોજનાઓ છે, એ માત્ર કાગળ પર છે, જાહેરાતો વધુ થાય છે, પરંતુ કોંગ્રેસના પ્રવક્તાઓ અને નેતાઓ કહે છે કે એ પ્રમાણે ખેડૂતોને મળતર નથી, વળતર નથી. અને ભારતીય જનતા પાર્ટી કહે છે કે વરસાદી સંકટ વચ્ચે પણ રાહત માટે રાજ્ય સરકાર ચિંતિત છે, સક્રિય છે. ખેડૂતોની માંગ પર સરકાર ગંભીર છે અને સંવેદનશીલ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના પડખે છે. વિકાસની સાથે અમે ખેડૂતોને પ્રાથમિકતા આપી છે, એમના હિતને પ્રાથમિકતા આપી છે, ભારતીય જનતા પાર્ટી કહી રહ્યું છે. અને વરસાદની અનિશ્ચિતતા છે છતાં પણ સરકારની તૈયારીઓ યથાવત છે. પણ સવાલ એ છે કે એક તરફ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તમે જુઓ કે મોરબીના જેતપુરમાં આજે લગભગ 15મો દિવસ છે અને ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. એમની માંગ પર તેઓ તટસ્થ છે. નો ડાઉટ સરકારે એમને આમંત્રણ આપ્યું છે, પણ ખેડૂતોનું કહેવું છે કે અમને પહેલાં લેખિત ગેરંટી આપવામાં આવે, ત્યારબાદ ચર્ચા વિચારણા થશે. સવાલ એ થાય કે ખેડૂતોને ન્યાય મળશે કે માત્ર આશ્વાસન મળશે. અને ખેડૂતના હિતમાં સરકારના નિર્ણયો જે છે અત્યાર સુધી સરકાર જે કહે છે કેટલા અસરકારક છે, અને ખેડૂતોની મુશ્કેલી પર માત્ર રાજકારણ ચાલી રહ્યું છે કે એનો ઉકેલ પણ આવશે. આ મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષ પરમાર મારી સાથે છે. શૈલેષભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, શૈલેષ ઠક્કર ઉપસ્થિત છે. શૈલેષજી, આપનું પણ સ્વાગત. અને ઓલ ઇન્ડિયા કિસાન સભા જે ખેડૂતોનું એક સંગઠન છે, સૌથી જૂનું, એટલે કે આઝાદી પહેલાં 1936માં જે સંગઠન નિર્માણ પામ્યું હતું, ઇન્દુલાલ ચાચા પણ એના પ્રમુખ રહી ચૂક્યા છે, એટલે બહુ જૂનું. અને એના ગુજરાતના પ્રમુખ એવા ડાયાભાઈ ગજેરા મારી સાથે છે. ડાયાભાઈ, આપનું પણ સ્વાગત છે. જી, પહેલાં તો શૈલેષભાઈ તમારી પાસે, શૈલેષ ઠક્કર પાસે મારે પરિસ્થિતિ જાણવી છે કે ખેડૂતો ઉપવાસ આંદોલન પર છે, વરસાદ ખેંચાયો છે, વરસાદની અનિશ્ચિતતા છે અને ખેડૂતોમાં એક ચિંતા છે, ખાસ કરીને વાવેતરને લઈને પણ ચિંતા છે. શૈલેષ ઠક્કર, શું કહેશો પહેલાં તો ખેડૂતોની સ્થિતિને લઈને? સૌ પ્રથમ પહેલાં તો ખેડૂતો અત્યારે દુઃખી છે, ખેડૂતો અત્યારે લાચાર છે. ભાજપની 30 વર્ષથી સરકાર છે, આની અંદર બિયારણ ના મળે, એની અંદર પેટ્રોલ ડીઝલમાં લાઈનો લાગે. આ સરકારને મારે એટલું કહેવું છે કે ખેડૂત જગતનો તાજ છે, ખેડૂતને ડબલ આવક કરવાની વાત કરતા હતા. 2022-23માં ચૂંટણી હતી ત્યારે આજે 27 થઈ, એટલે 27 આવી રહી છે, એટલે આ 2027ની ચૂંટણીમાં વળીને વિધાનસભામાં તમે કહેશો કે ડબલ આવક કે ટ્રિપલ આવક બોલશો. મારા મિત્ર શૈલેષ પરમારને મારે એટલું કહેવું છે કે તમે આગળ એવી જાણ કરો. આજે જીતુભાઈ વાઘાણી એવું કહે છે કે 15મો દિવસ છે, રિપોર્ટર એક પૂછે છે કે ક્યારે આનો નિકાલ આવશે, તો કે સારો નિકાલ આવશે, જલ્દી નિકાલ આવશે. પણ 15 દિવસથી લોકો ઉપવાસ ઉપર બેઠા છે, ખેડૂત આંદોલન કરી રહ્યા છે, ગાંધી ચિંતા માર્ગે બેઠા છે, ગાંધી ચિંતા માર્ગે બેઠા છે. એ કંઈ હંગામો નથી કરતા. તો તમે હજુ કહો છો આનો નિર્ણય હજુ આગળના દિવસોમાં એટલે આગળના દિવસો એટલે કેટલા દિવસોમાં સારો આવશે. આ ખેડૂત છે, તમે તમારી રીતે થાંભલા નાખવા માટે તાત્કાલિક જાઓ, કોઈની પાસે લેખિતમાં જવાબ નહીં કે ભાઈ આપણે નાખવા ચલો મોકલી દો, ગમે તે કંપની જાય. અને ખેડૂત માટે તમે હજુ એને કહો છો સારો દિવસ આવશે. ખેડૂતને એવું કહેવું પડે એમને લેખિતમાં આપો, કે તમને લેખિતમાં આપો તો અમે મિટિંગમાં બેસીએ. એટલે તમારી સરકાર પાસે કેટલી માગણી છે કે ભાઈ એમને લેખિત ભરોસો નથી રહ્યો હવે સરકાર પાસે. હવે વાવેતરની વાત કરો. વાવેતરની અંદર અમદાવાદ જિલ્લાની અંદર વાત કરું સાહેબ, 7, 9, 8 તાલુકા છે, એની અંદર વાવેતરની અંદર ડાંગરનો પાક વધારે છે. ડાંગર પૂખી દેવામાં આવી છે 70%, પણ વરસાદ નથી સાહેબ.
એટલે 2-3 ખેડામણ કરી નાખ્યું, ડાંગર પૂકી દીધી. હવે 7-8 દિવસથી વરસાદ ના આવે એટલે ડાંગર છે ને પાછી સાહેબ બળી જાય અને વળીને પાછી ખેડામણ કરી અને વળીને ડાંગર પૂકવી પડે. એટલે 1 વીઘાની અંદર અત્યારે 6-7 હજારનો ખર્ચો થઈ ગયો. એટલે હેક્ટરે 8-10 હજાર કે 20 હજારનો ખર્ચો થઈ ગયો હોય. હવે વળીને ડાંગર પૂકવી પડશે કે વરસાદ આવ્યો નહીં એટલે ડાંગર ઉગે નહીં. હવે વરસાદ આવ્યા પહેલાં વળીને ડાંગર પૂકવી પડશે સાહેબ એક વરસાદમાં. બિલકુલ. પણ શૈલેષ ઠક્કર, જે પ્રમાણે તમે આક્ષેપ કરી રહ્યા છો, જે પ્રમાણે વિરોધ કરી રહ્યા છો, માત્ર વિરોધ અને આક્ષેપ નહીં શૈલેષ ઠક્કર, એના સામે તમારો પણ એક રોડમેપ કોંગ્રેસનો હોવો જોઈએ. મારી વાત સાંભળો, તમારો કોંગ્રેસનો રોડમેપ શું છે અને શું માંગ છે? બીજું, ખેડૂતો માની લો ભારતીય જનતા પાર્ટી પર ભરોસો નથી કરતા, વિપક્ષ તરીકે કોંગ્રેસ પર ખેડૂતોનો ભરોસો કેટલો કરે છે સાહેબ? જો પાલભાઈ આંબલિયાએ જે રેલી કાઢી હતી ટંકારાથી મોરબી જવા માટે, હવે ખેડૂતને એવું કહેવામાં આવ્યું કલેક્ટર સાહેબે કે 237 લોકો તમને મુલાકાત કરવા માટે જે આવો છો એ આવો. અરે એનો પરમિશન પણ મળી ગઈ હતી. પછી તાત્કાલિક પાલભાઈ જવા તૈયાર થઈ ગયા તો રાતે 11 વાગે ફોન કરીને કહે છે કે ના, કેન્સલ, કલેક્ટર સાહેબને કંઈક બહાર જવાનું છે, તમે ના આવશો. ખેડૂત શું કામ જવા માંગતા હતા? 237 ટ્રેક્ટર લઈને જવા માંગતા હતા કે એમની પાસે સાધન ટ્રેક્ટર છે. હવે તાત્કાલિક રાતે 12 વાગે ફોન આવે કે ભાઈ ના આવશો અને સભાની મંજૂરી આવીને એકદમ કેન્સલ કરવામાં આવે. મંજૂરી પહેલાં આલી એ બતાવી પાલભાઈએ અને પછી હવે કેન્સલ કરવામાં આવે. એટલે મારે એટલું જ કહેવું છે, આ ખેડૂતને ખાલી એક વિશ્વાસઘાત કરી રહ્યા છે. ખેડૂતને એક ખાલી એમ અરીસો હોય ને ચહેરો એ બતાવી રહ્યા છે. જ્યારે ચૂંટણીના મત લેવાના હોય તો ખોબલે ને ખોબલે ખેડૂત જગત પાસે લો છો. ખાલી કાગળ ઉપર વાતો કરે છે, કાગળ ઉપર બોલે છે, પણ કરી નથી રહ્યા કંઈ, ખાલી આશ્વાસન દે છે. હું તો જગતતાર ખેડૂતનો મારે તો શું કહેવું કે અત્યારે એટલો લાચાર છે તો આ સરકારને એવું કહેવું છે કે તાત્કાલિક આનો નિર્ણય લો. હું તમને ગુલાબનો હાર પહેરાવવા આવીશ, તાત્કાલિક નિર્ણય લો. હું કોંગ્રેસ પ્રવક્તા છું પણ નિર્ણય તો લો કે 16મો દિવસ કાલે થશે. બિલકુલ. ચલો શૈલેષ પરમાર, શું કહેવું છે? જે પ્રમાણે શૈલેષ ઠક્કર કહી રહ્યા છે, ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેઠા છે, ખેડૂતોની વિવિધ માંગણીઓ છે, એમણે કહ્યું તે પ્રમાણે ટ્રેક્ટર રેલી કરીને આવ્યા, કેમ માંગણીઓ સ્વીકારાતી નથી? અને બીજું કે શૈલેષભાઈ, સમયબદ્ધ ઉકેલ ક્યારે આવશે? આશ્વાસનો આપવામાં આવે છે, શૈલેષ ઠક્કરે કહ્યું એમ કે હવે આગામી દિવસોમાં ઉકેલ લાવીશું, આગામી દિવસોમાં ઉકેલ લાવીશું. ખેડૂતોની પરિસ્થિતિ તમે જુઓ, એક તરફ વરસાદ ખેંચાઈ રહ્યો છે, બીજી તરફ વીજળી, સિંચાઈના પાણીના ધાંધિયા. શું સરકાર આ ખેડૂતોને આપશે? જુઓ દિલીપભાઈ, હું આપની વાત સાથે સહમત છું. જે પ્રકારે ખેડૂતો પોતાની માંગણી માટે જેતપર ગામ અને કચ્છના માંઢિયાથી લઈ અને કોટગામ સુધી આંદોલન ચાલુ છે, તે આંદોલન જે પ્રકારે કરી રહ્યા છે એ ખેડૂતોને આંદોલન કરવું એ એનો અધિકાર છે, બંધારણીય અધિકાર છે, એમાં ના પણ નથી. પરંતુ રાજ્ય સરકાર પણ આમાં કંઈક આપવા માંગે છે. એમાં 2 એક્ટ લાગે છે, આપણે ખબર છે, એક ઇલેક્ટ્રિસિટી એક્ટ અને ટેલિગ્રાફ એક્ટ. આ બંને એક્ટ લાગતા હોય જેમાં જમીન સંપાદન ન થતી હોય. જ્યારે જમીન સંપાદન ન થાય ત્યારે જે વળતરનો પ્રશ્ન આવે છે એ મૂળ નડે છે. અને દેશ અને રાજ્યમાં જે પ્રકારે આપણે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યા છે, આપણી સરપ્લસ વીજળી થઈ રહી છે, એમાં પણ જોવા જઈએ તો 1,20,000 મેગાવોટ ગુજરાતમાં વીજળી ઉત્પન્ન થઈ છે. એ વીજળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જમીન સિવાય બીજો આશરો નથી. આમ પણ જોગવાઈ ઠરાવમાં એવી છે, 1/3/2024 જે ઠરાવ છે આપણો, એ ઠરાવમાં એવી જોગવાઈ છે કે ભાઈ ખેડૂતના ખેતરમાં ના આવે એવું જોવું. સરકારી પડતર જમીન હોય, બિન ઉપજાઉ જમીન હોય એવામાં આવે, પણ રાષ્ટ્રના વિકાસમાં પણ ક્યાંક ને ક્યાંક સહભાગી થવું જોઈએ. અને આ જે વીજળી જાય છે એ પણ ત્યાંથી એક પાછી કોઈ ખેડૂતોને જ મળવાની છે. ને ખેડૂતોને પણ જે રીતે આપણે ગામડામાં ઘરે ઘરે 24 કલાક 3 ફેઝ લાઇટ આપીએ છીએ, એમ ખેડૂતના ખેતરમાં પણ વધારે કલાકો સુધી લાઇટ આપવાની યોજના છે. સાથે મારે એ પણ કેવું છે કે વળતર ચૂકવવું પડે, ખેડૂતોને વિશ્વાસમાં લેવા પડે, ખાનગી કંપનીની દાદાગીરી ન ચાલે, અન્નદાતાને અન્યાય ન ચાલે અને એકની જોગવાઈ અનુસાર વળતર આપવું પડે. પરિપત્ર 2024 નો વળતર આપવાનો જે બજાર ભાવ પ્રમાણેનો છે એનાથી અત્યારે ભૂતકાળમાં પણ જોયું છે આપણે કે જંત્રીના 4 ગણા કે 5 ગણા એ રીતે આપણે આપવાની પણ જોગવાઈ કરી છે. એમ છતાં પણ ખેડૂતની જે માગણી છે, હળવદથી બટામણની વાત હોય કે સુરેન્દ્રનગરનું કોટગામની વાત હોય કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આ જે પાઇપલાઇન અથવા તો જે પાઇપલાઇન આવે ખેડૂતના ખેતરમાં, વીજ લાઈન આવે, પોલ આવે, તાર આવે, તો એનાથી ખેડૂતના અને ONGC ની લાઈન આવે તો ખેડૂતના ખેતરના ભાવ ઘટતા હોય છે દિલીપભાઈ.
જ્યારે રોડ પસાર થાય NHAI છે કે હાઈવે પસાર થાય તો ભાવ વધતા હોય છે, પરંતુ આ જે ટાવર નાખી રહી છે, તાર નાખી રહી છે, એ કોઈ પ્રાઇવેટ કંપની નથી, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, અને એ ભારત સરકારનું PUC એટલે કે ભારત સરકારનું સાહસ છે. હવે જંત્રીના 5 ગણા પ્રમાણે પણ વળતર થાય તો પણ ખેડૂતોને મંજૂર નથી, તો આખરે તો આ સરકાર ખેડૂતો દ્વારા અને ખેડૂતો માટે ચાલે છે. એટલે ખેડૂતો જે કહે છે એ પ્રમાણે સરકાર કરવા માટે તૈયાર છે. પણ શૈલેષભાઈ, ખેડૂતો કે એ પ્રમાણે જો સરકાર કરવા તૈયાર હોત ને તો આમરણ ઉપવાસ આટલા 12, 13, 14, 15 દિવસ સુધી ન ચાલતું હોય. સરકારે ખેડૂતોને બોલાવી એનો ઉકેલ લાવીને આ ઉપવાસ બંધ કરાય. જગતનો તાત સાહેબ રોડ પર ઉતરે, જગતનો તાત ભૂખે મરે, તમારી સામે ઉપવાસ કરે. 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, ડબલ ટ્રિપલ એન્જિનની સરકારના આપણે દાવા કરતા હોઈએ. જો આમ તો જગતના તાત માટે કુદરત પણ હવે જે રૂઠ્યો તો એ પણ હવે ક્યાંક વરસાદ, માનો કે અમારા અમરેલીમાં હું હતો તો વરસાદ 2 કલાક જેવો મુશળધાર પડ્યો છે, અને અમારા ખેતરો જે છે એમાં ખેતરમાંથી પાણી જતા રહ્યા છે. એ પ્રકારનો અમે કપાસ વાવ્યો છે, તો કપાસના પણ હવે ફાયદો થશે. પણ કહેવાનો મતલબ જે પ્રકારે માગણી છે એમાં GR પ્રમાણે વિચારવું પડે, કાચું કપાઈ ન જાય. દિલીપભાઈ, કાચું કપાઈ ન જાય અને ખેડૂતોને ક્યાંય અન્યાય ન થાય. આ ખાલી જેતપર ગામનો તો ખેડૂતો એ નિમિત્ત છે, પણ નિર્ણય જે થશે એ સમગ્ર ગુજરાતનો થશે. સમગ્ર ગુજરાતના ખેડૂતો માટેનો નિર્ણય કરવાનો હોય તો વિચારીને નિર્ણય કરવો પડે. ઓકે, અમરેલી એ ગુજરાત નથી. પહેલા તો આપણે એ ધ્યાન રાખવાનું કે અમરેલીમાં વરસાદ પડ્યો ધેટ મીન્સ એવું નથી કે સમગ્ર ગુજરાતમાં પડી ગયો અને ખેડૂતોને રાહત થઈ ગઈ. એટલે ડાયાભાઈ, સીધો સવાલ મારો એ છે કે એક તરફ જે પ્રમાણે કોંગ્રેસ કહી રહ્યું છે કે ભાઈ 3 દાયકાથી જો ભારતીય જનતા પાર્ટીની સરકાર, આજે પણ પેટ્રોલ ડીઝલ બિયારણને લઈને જો લાઈનમાં ઉભું રહેવું પડે, ખાતરની થેલીઓ ન મળે સાહેબ. બીજી બાજુ જે શૈલેષ પરમાર કહી રહ્યા છે કે ખેડૂતોને સરપ્લસ વીજળી મળી રહી છે અને આંદોલન ચાલુ છે, એમનો અધિકાર છે બંધારણીય, પણ એમને આ સરકાર રાહત આપે છે. ભૂતકાળમાં જંત્રીના 4-5 ગણા આપ્યા. દયાભાઈ, ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું છે? નમસ્કાર. વાસ્તવિકતા એ છે કે આપે જે ખેડૂતોની જે સમસ્યા છે એ સમસ્યાનો સંકટ જે છે એનો ઉકેલ ક્યાં, એ બહુ મહત્વનો આપણો પ્રશ્ન છે. ખાસ કરીને ગુજરાતના 54 લાખ જે ખેડૂતો છે એ ખેડૂતોની રોજગારીમાં લગભગ 50 લાખ પરિવારોની રોજગારી ખેતી સાથે સંકળાયેલી છે. આ રોજગારી જાળવવી એ સરકારનું કામ છે. સરકારે ખેડૂતોના કોઈ પણ રોજગારી માટેના આગવા આયોજનો થવા જોઈએ, એ થતા નથી. મિત્ર શૈલેષભાઈએ જે વાત કરી કે વીજળી જે છે એ વીજળી ગુજરાતના ખેડૂતોને મળશે, પણ મારે એ કહેવાનું છે કે જે અત્યારે જે ટાવર લાઈનો પડી રહી છે એની વીજળી ગુજરાતમાં 1 પણ ગીગાવોટ વપરાવાની નથી. કારણ કે ગુજરાતની અંદર જે વીજળી છે 25 ગીગાવોટની જરૂરિયાત છે, એની સામે એથી વધારે વીજળી અહીંયા ગુજરાતમાં પેદા થાય છે. આ જે વીજળી છે એ પ્રાઇવેટ કંપનીઓએ જે ઉત્પાદન કરે છે એ વીજળી અન્ય રાજ્યોમાં લઈ જવા માટેની ટાવર લાઈનો છે. આ વીજળી ઉત્પન્ન થતી હોય, બીજે સરપ્લસ વીજળીને મોકલવી એ આપણી રાજ્યની પણ જરૂરિયાત છે. પણ મારે જે મૂળ વાત કહેવાની છે એ ખેતી છે, તો આજ ખેતીની અંદર એક થાંભલો પડી જાય તો એ થાંભલા હેવી એટલી છે 765 કેવી, 800 કેવી, 812 કેવી, એથી વધારે કેવીની પણ લાઈનો આવવાની છે. તો એ જે ખેતરમાંથી લાઈનો પડશે તો એ ખેતીમાં ખેતી લાયક એ રહેશે નહીં. અને આ કંપનીઓની વીજળીને બહાર લઈ જવા માટે આ પાવર ગ્રીડ તો કોન્ટ્રાક્ટર છે અને પાવર ગ્રીડ એનું કામ કરે છે. મૂળ વાત ખેડૂતોની જે આ 29 વર્ષ સુધીની આ લીઝ છે, 29 વર્ષ સુધી આ વીજળી લઈ જવા માટેની આ નક્કી કરેલી છે. પણ મારે જે મૂળ વાત કહેવાની છે એ છે કે કોઈ પણ જમીનમાં કોઈ કાર્ય થવાનું હોય, એ સરકારી હોય કે ખાનગી હોય, ત્યારે એની જે પ્રોસિજર થવી જોઈએ એ પ્રોસિજર થતી નથી. એની જે જન સુનવાઈ થવી જોઈએ, ખેડૂતોના વાંધા વચકા સાંભળવા જોઈએ, કલેક્ટરે બધા એની રજૂઆત સાંભળી અને એનું કેટલું વળતર મળવાનું છે એ નક્કી થવું જોઈએ. એને બદલે જે આપણે વિડીયોની અંદર જોઈએ છીએ, ઘણી ક્લિપો આવે છે કે અમને કઈ ખબર જ નથી, વીજળીનું આવે સીધો સામાન લઈને આવે અને ખેતરમાં ખાડા કરીને વીજળી નાખવા માંડે, વિરોધ કરીએ તો પોલીસ ખાતું આવીને લઈ જાય. તો આટલા બધા ખેડૂતોને અંધારામાં રાખીને જે આ કામ થાય છે, એક તો એ શંકાસ્પદ કામ છે. સરકારે કોઈ પણ કાર્ય થતું હોય
એમાં ખેડૂતોની વિશ્વસનીયતા એને જાળવવી પડે. પણ અને ડાયાભાઈ, વળતર વિશ્વસનીયતા આપવાની વાત તો આ સરકાર કરી રહી છે સાહેબ. સરકાર કહે છે કે એનું વળતર ખેડૂતોને મળશે. મારે જે વળતરના સવાલો છે, કરંટ હું આજે એક વસ્તુ તમને કહું કે આજે તમે જે જમીનમાં તમે સંપાદન કર્યા સિવાય વપરાશી હકમાં જે જમીન લઈ લો છો, એ જમીનની અત્યારે જે વેલ્યુ પ્રમાણે તમે આપો છો એ જંત્રી પ્રમાણે આપો છો. પરંતુ હવે કચ્છની અંદર તો 35 રૂપિયા 30 રૂપિયા મીટરનો ભાવ છે. હવે એની જંત્રીના 2 ગણા કે 4 ગણા આપે તો શું પૈસા મળે? 29 વર્ષ સુધી એમાં કઈ થવાનું નથી. સરકારને અમારી માંગ છે કે એસઓપી જાહેર કરે અને વર્તમાન સમયની અંદર જે બજાર ભાવ છે એ બજાર ભાવનું 4 ગણું વળતર આપે તો ખેડૂતોને પોતાની જે રોજગારી, એમાં હું માનું છું નાના નાના અસંખ્ય ખેડૂતોના ખેતરો મટી જાય છે. તો એ ખેડૂતોને રોજગારી માટે જે પૈસાની જરૂરિયાત પડે, નાનો મોટો ધંધો રોજગાર કરવો હોય, અન્ય જગ્યાએ નાની મોટી ખેતી લેવી હોય તો એને કામ લાગે. આ સરકારે જોવાની એની પ્રાથમિક જવાબદારી છે. ચલો, બિલકુલ. હા, આપની વાત પૂરી. પરંતુ મને જ્યાં સુધી અનુભવ છે ત્યાં અમે કચ્છથી શરૂઆત કરી. કચ્છના ખેડૂતો વાંઢિયામાં 1 મહિના સુધી ખેડૂતો લડે અને રોજ પકડી જાય અને ડિટેન કરીને હાંજે છોડી દઈએ. ત્યારે અમને એમ લાગ્યું કે આ આંદોલન જે થાય છે એમાં સરકાર કઈ યોગ્ય નિર્ણય લેતી નથી, ખેડૂતોનો અવાજ સાંભળતી નથી. એટલે અમારા જે ગુજરાતની જે કિસાન સંઘર્ષ સમિતિ છે એ પહેલી વખત કચ્છના કલેક્ટરને મળ્યા અને કચ્છના કલેક્ટર પાસે અમે જે સરકારની ગાઈડલાઈનો, જે અત્યારે આ લાઈન માટેની જે ગાઈડલાઈનો જાહેર કરી છે એ ગાઈડલાઈન અંગે અમે ટેકનિકલ તમામ મુદ્દાઓની ચર્ચા કરી તો કલેક્ટર શ્રી એનો કોઈ જવાબ આપી શક્યા નહીં. એટલે અમે એમ કહ્યું કે અમે અઠવાડિયા પછી આવીએ છીએ, તમે જે કઈ સરકારે નક્કી કર્યું હોય આપજો. ત્યારે અમે બીજી વખત ગયા ત્યારે કલેક્ટર રજા ઉપર વયા ગયા. તો આ પ્રકારે ખેડૂતોને અંદર અવિશ્વાસ પેદા થાય, ખેડૂતોને જે વળતરના સવાલો મળવા જોઈએ. ખેડૂત છે એ અન્નદાતા છે, પણ આ સરકારે તો એને મતદાતા બનાવી દીધો છે. ખાલી મત લઈ લે પછી ખેડૂતોને અન્નદાતા તરીકેનું જે સ્થાન આપવું જોઈએ, એને માન સન્માન આપવું જોઈએ, એની જે કદર થવી જોઈએ એ કદર થતી નથી એવું અમને આજે સ્પષ્ટ લાગે છે. બીજા જે મિત્રોએ વાત કરી, ખાતરની વાત કરી, તો રાસાયણિક ખાતરોની અંદર જે ભાવ વધારા આવ્યા એ ઉપરાંત આજે અછત છે. અને અછત એટલા માટે છે કે સરકાર એની અંદર સબસિડીઓ ઘટાડતી જાય છે. ગયા વર્ષના બજેટની અંદર 80,000 કરોડની સબસિડી ઘટાડી હતી. આ બજેટની અંદર પણ સબસિડી ઘટાડી છે, જે લગભગ 3.5 લાખ કરોડની સબસિડીમાં આજે માત્ર 1,53,000 કે 54,000 કરોડ જ સબસિડી આપવામાં આવે છે. તો જે 50% જેટલી કે 40% જેટલી સબસિડી ઘટાડી છે, એ 40% જે સબસિડી ઘટાડી એ 40% ખાતરની તંગી થાય. ડાયાભાઈ, હું આવું આપની પાસે. શૈલેષભાઈ, આંકડા ધ્યાન રાખજો. છે ડાયાભાઈ ગજેરાએ કહ્યા છે. શૈલેષ ઠક્કર છે કે શું લાગે છે, કયો બદલાવ કદાચ ખેડૂતો માટે આવવો જોઈએ અથવા કયા પ્રકારની પોલિસી ચેન્જની જરૂરિયાત છે? તમને શું લાગે છે શૈલેષભાઈ? તમે સાહેબજી વાત કરી કે 3 દાયકાથી ભાજપની સરકાર છે, ઉપર નીચે આગળ પાછળ, એટલે 3-4 એન્જિન જી ગણવા હોય શૈલેષભાઈ પરમારને, પ્રવક્તાને કમલમમાં કહે. પણ હું એ કહું છું, ખાલી ખેડૂતને શું જોઈએ? વીજળી જોઈએ સાહેબ. ખેડૂતને શું જોઈએ? પાણી જોઈએ સાહેબ. અને ખેડૂતને શું જોઈએ? બિયારણ કે ખાતર જોઈએ. આ 3 વસ્તુ આપી દો ને, ખેડૂત છે ને સાહેબ પોતાની તાકાતથી કમાય એવો છે. ખેડૂત છે ને અન્નદાતા, એક અન્નદાતા છે ને એ બધાને ખવડાવીને જીવાડે છે. પોતાના ઘરની અંદર સાહેબ એક નાનો દાખલો દઈ દઉં સાહેબ તમને, એક આ ટીવીના મારફતે. સાહેબ ગામમાં 8 જગ્યાએ ખેડૂત 2 મણ દાણા આપે છે. આ કોઈ નહીં બોલ્યું હોય, હું બોલું છું. વાણંદને 2 મણ દાણા આપે, વાણંદને. સાધુ સંતને 2 મણ દાણા આલે. ભંગી હોય કે જે ઢોલ વગાડતો હોય એને 2 મણ દાણા આલે સાહેબ. કોઈ દાણા નાખવાનો જે કબૂતરનો ચોરો હોય ધર્મમાં 2 દાણા આલે. પછી કોઈ બહારથી ધારો કે મંડળી આવી હોય, બરાબર સાયલાથી ભગતના કામથી, એને 2 મણ દાણા આવે સાહેબ. 20-25 મણ દાણા તો એમની ગામડે ઘર દીઠ છે ને આપણે દાન આપે છે. ખેડૂત છે ને દાન આપે છે. તમે સમજી ગયા ને? તો સરકારને તો સાથે રાખીને જે વેટ ભરે છે, જે એનું પેલું ભરે છે, ટેક્સ ભરે છે, તો ખેડૂતને તો એનો હક છે ને, ખેડૂતને માગવાનો હક છે. હવે તમે એમ માનો કે ટંકારા જેવી જમીનમાં 90% વાવેતર એવું પાકું થાય છે ને, હવે એની અંદર એક થાંભલો નાખી દે, 2 વીઘા ખેતરની અંદર 1 થાંભલા 2 થાંભલા આવી જાય તો શું કરવાનું? 1.5 કરોડનો જમીનનો ભાવ છે, 1 કરોડનો ભાવ છે, અને તમને એને 29 વર્ષનો કરાર છે.
ગજેરાભાઈએ કીધું ને 29 વર્ષનો આ એક કરાર કહેવાય. એક 29 વર્ષ સુધીનો થાંભલો રહે તો એ થાંભલાની વચ્ચે શું કરે ખેડૂત? બરાબર. ચલો શૈલેષ પરમાર, શું માનવું છે ખાસ કે વીજળીના જે કાપથી ખેડૂતોને નુકસાન છે, આ વીજ પોલની વાત જે પ્રમાણે ડાયાભાઈએ કરી, જે પ્રમાણે શૈલેષ ઠક્કર કરી રહ્યા છે, તો ખેડૂતોની આવક એમ કહે છે કે બમણી કરવાની તમે વાતો કરી છે, પણ અડધી પણ ખેડૂતો કહે છે અમારી આવક નથી રહી, બમણી તો દૂર રહી. શૈલેષભાઈ, જાહેરાતો વધારે કરાય છે, પરિણામો બહુ ઓછા છે. જુઓ, ખાતરની વાત હતી, એ ખાતરમાં પણ અત્યાર સુધીમાં 3.25 લાખ કરોડ જેટલી સબસિડી અત્યારે આપણે આપી રહ્યા છીએ. એ વાત પણ ડાયાભાઈની સાચી છે, પણ એમાં 50%ની કટોતરી કરી એ વાત સાથે હું સહમત નથી. કારણ કે ખેડૂતને જે ખાતર મળે છે, યુરિયા ખાતર માનો કે એક લઈએ તો યુરિયા ખાતર જે છે એમાં એક બેગ જે છે એ 3000 રૂપિયાની આવે છે. એમાં ખેડૂતોને આપણે આપીએ છીએ 300 રૂપિયાની સમકક્ષ, 267 કે 300 રૂપિયાની સમકક્ષ આપીએ. તો જે બાકીની રકમ જે છે એ 2700 રૂપિયા જેટલી રકમ જે છે એ સરકાર એક થેલી એ ભોગવે છે. આપો છો કેટલી થેલી? બેગે સરકાર ભોગવે. સવારે 4 વાગે લાઈનમાં ઉભો રહે સાહેબ, એને આધાર કાર્ડ બતાવો, તમે આપીને કેટલી થેલીઓ આપો છો? એટલાથી ખેડૂતનું વાવેતર કેવી રીતે કરશે? હા, એટલે જે પ્રકારે ખાતરની માનો કે ક્યાંય તંગી હોય તો એ ટ્રાન્સપોર્ટેશનના કારણે ક્યાંક તંગી રહેતી હોય, પરંતુ અત્યારે જે ખેડૂતને આપીએ છીએ એ જેટલું અપાય એટલું સરકાર આપી રહી છે ને આનાથી પણ વધારે સરકાર આપવાના પ્રયત્નો પણ કરશે. અને હમણાં શૈલેષભાઈ ઠક્કર વાત કરતા હતા, પરંતુ શૈલેષભાઈ ઠક્કર જાણે જ છે કે એમના નેતાઓ ખેડૂતોને ખંભે બધું ફોડવા માટે નીકળ્યા હતા. એ 19 સરકારથી અમને પાછું વળી જવું પડ્યું હતું. ખેડૂતોને શું કહીને શું નીકળ્યા હતા. એટલે કોંગ્રેસે તો બોલવાનો અધિકાર નથી, અને બોલશે તો ત્યાં એનું કઈ ચાલશે પણ નહીં. ખેડૂતોને હાલ તો તાળે નીકળવું પડ્યું ને. તમે ખેડૂતને આલી દો, 15 દિવસથી અનશન ઉપર બેઠા છે, જગતનો તાર રોડ ઉપર બેઠો છે. તમે કાલે આલી દો. મેં શું કીધું? ગુલાબનો હાર સને પ્રવક્તાને પહેરાવવા હું આવીશ. જીતુભાઈ વાઘાણી કહેતો હું આવીશ, પણ ક્યારે? કાલે 16મો દિવસ છે, 17મો દિવસ છે, મને ટાઈમ આલો કે આવતા સોમવારે 19 તારીખે આપી દેશો, 4મી તારીખે મોદી સાહેબ આવી રહ્યા છે, એવા કંઈક હવામાન છે તો આપી દો ને ખેડૂતને, જગત તાતને. ચલો આ અપેક્ષા રાખીએ કે પહેલા આનો ઉકેલ આવી જાય. પણ દયાભાઈ, શું લાગે છે ખાસ આટલી યોજનાઓ છે, સરકારી સહાય પ્રવક્તાઓ ઘણી બધી બતાવે છે, અને છતાં પણ ખેડૂતોની મુશ્કેલી સાહેબ ઓછી નથી થતી ડાયાભાઈ, અને ખેડૂતના હિતમાં સરકાર જે નિર્ણયો લઈ રહી છે આ કેટલા અસરકારક છે? આ નિર્ણયો, આ યોજનાઓ, આ સહાયો? સરકારના જે કઈ નિર્ણયો છે કે જે કઈ યોજનાઓ છે એ ખેડૂતોની પ્રગતિ માટે પૂર્ણ નથી. કારણ કે ખેડૂતોનો સૌથી મોટો સવાલ છે એ ભાવનો સવાલ છે. ખેડૂતોને જે ભાવ મળવા જોઈએ ભાવ ના મળે, એનું ઉત્પાદન ખર્ચ વધે, જીવન ધોરણના ખર્ચાઓ વધે, શિક્ષણનું ખાનગીકરણ હોય, આરોગ્યનું ખાનગીકરણ હોય, આ તમામ વ્યવહારિક ખર્ચાઓ વધે, ટ્રાન્સપોર્ટેશન વધે, ડીઝલના ભાવો વધે, ખેતીના મોંઘા ખર્ચા થાય. તો આ તમામ ખર્ચાઓ વધે, એની સામે જે ખેડૂતોને બચત થવી જોઈએ એ બચત જીવન ધોરણ માટે થતી નથી. એટલે આજે ખેડૂત કર્જદાર થઈ ગયો છે. ગુજરાતનો કોઈ ખેડૂત એવો નથી કે જેની માથે કરજો ના હોય, અને જેટલું મેક્સિમમ દર વર્ષે ધિરાણ વધતું જાય એટલો કરજો વધારતા જાય છે. બીજી વાત કરું તો સરકારે જો ખેડૂતોને કાયદેસર રીતે જો એને બચાવવા હોય તો આપે જે વાત કહ્યું ખેત ખાતર ને પાણી, એ પાણી પૂરું આપે. આજની તારીખમાં કહીએ તો કોંગ્રેસના સમયમાં જેટલી યોજનાઓ બની હતી કેનાલની, નાની સિંચાઈ હોય કે મોટી સિંચાઈઓ, એ સિવાય કોઈ એક પણ નવી સિંચાઈ આ 30 વર્ષના શાસનમાં થઈ નથી. જે કાંઈ આજની તારીખની અંદર પણ લગભગ હું માનું છું કે 48% જેટલી ગુજરાતમાં સિંચિત જમીન છે, બાકી વરસાદ આધારિત છે. વિચાર કરો કે વરસાદ આ અલ્નિનોની મોટી ભય છે, વરસાદ અનિશ્ચિત છે, વરસાદનું કોઈ ઠેકાણું નથી. એવા સમયે ખેડૂતોને બચે તો કેવી રીતે બચે? પાક વીમા યોજના છે, પ્રધાનમંત્રી ગાય વગાડીને કહેતા હતા કે પાક વીમા યોજના છે, હું આ એવી રીતે લાવીશ કે ખેડૂતો વાવવા જશે અને વાવતા હશે અને પાક નિષ્ફળ જાય તો પણ મળશે, અને પાક તૈયાર હોય, ટેલરમાં ભર્યો હોય ને વરસાદ થઈ જાય તો પણ પાક વીમાનો લાભ મળશે. તો હું શૈલેષભાઈને કહેવા માંગુ છું કે ગુજરાત સરકારે શા માટે પાક વીમા યોજના આખા દેશમાં ચાલુ છે બંધ કરી દીધી? એક વાત. બીજી વાત જે ખેડૂતોની છે, ઝડપથી, થોડો સમયની મર્યાદા. આ તો ખેડૂતોની જે ખાસ વાત છે એ ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટે સરકારે જે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ. ગુજરાતમાં હું માનું ત્યાં સુધી 15% જેટલા ખેડૂતોની ખરીદી થાય છે, એ મોડે થાય.
નાનો ખેડૂત તો ખુલ્લા બજારમાં લૂંટાઈ જાય, નાના ખેડૂતને કઈ હાથમાં ના આવે. તો સરકારે ટેકાના ભાવની ખરીદી માટે જે દિલ્હી આંદોલન વખતે જે વચન આપ્યું હતું એનો ગેરંટી કાયદો હજી બનાવ્યો નથી. ગેરંટી કાયદો બનાવે, ખેડૂતોને નભાડો, કારણ કે વાયમાં હોય ને તો હવેડામાં આવે. આજ બજારમાં મંદી છે ને એ ખેડૂતોના ખેતરમાં પાકે અને એની પાસે પૈસા આવે તો જ બજારમાં તેજી જેવું લાગે, વેપાર ધંધા થાય અને ઉત્પાદન નાના લઘુ ઉદ્યોગોનું થાય. બાકી લઘુ ઉદ્યોગોનો ધંધો બધો ચોપટ થઈ જાય. બિલકુલ એટલે આપણે કહ્યું તે પ્રમાણે કે એની અસર છેક સુધી પહોંચી હોય છે. પણ ખાસ ગામડા સુધી શૈલેષ ઠક્કરે કહ્યું કે ખેડૂત દુઃખી છે. અત્યારે ખેડૂત છે. શૈલેષ ઠક્કરે કહ્યું 30 વર્ષથી સરકાર છે, બિયારણ, પેટ્રોલ, ડીઝલની તંગી આજે પણ જોવા મળે છે. ડબલ આવકની વાત હતી 2022માં થઈ હતી, 2026 થઈને 27માં ચૂંટણી આવશે, શૈલેષ ઠક્કર કહી રહ્યા છે. અને બીજું કે ખેડૂતો ઉપવાસ કરે છે, ગાંધી ચિંધ્યા માર્ગે કરે છે અને એનો ઉકેલ આગામી દિવસોમાં લાવવો જોઈએ એવી વાતો થાય છે, આવવો જોઈએ. પણ ઉકેલ ક્યારે આવશે સવાલ ઉઠાવ્યા છે. અને આંદોલનની મંજૂરી મળે ત્યારબાદ એમણે કહ્યું કે ત્યારબાદ મંજૂરી કેન્સલ થાય એટલે ખેડૂતો સાથે વિશ્વાસઘાત થતો હોય છે. ને ચૂંટણી વખતે વાતો થાય છે, આશ્વાસન આપે છે, પણ આખરે ખેડૂત લાચાર બને છે. ચોક્કસ નિર્ણય લેવા જોઈએ અને વીજળી, પાણી ને બિયારણ મળે એવા ચોક્કસ ને ઠોસ નિર્ણય આ સરકારે લેવા જોઈએ. શૈલેષ પરમારે કહ્યું કે જો માંગણીઓ માટે આંદોલન ચાલુ છે તો ખેડૂતોને અધિકાર છે બંધારણીય, પણ એમણે કહ્યું કે જમીન સંપાદન વખતે વળતરનો જે પ્રશ્ન છે થોડો નડે છે, સ્વીકાર્યું છે શૈલેષ પરમારે. પણ સરપ્લસ વીજળી થઈ રહી છે, 1,20,000 મેગાવોટની વાત કરી એટલી વીજળી ઉત્પન્ન થઈ રહી છે. બીજું ખેડૂતને વળતર ચૂકવવું પડે, વિશ્વાસમાં પણ લેવા પડે. પણ ભૂતકાળમાં જંત્રીના 4-5 ગણા ભાવ આ સરકારે આપ્યા છે અને માંગણી છે, પરંતુ જીઆર પ્રમાણે થોડું વિચારવું પડે એવું પણ શૈલેષ પરમારે કહ્યું છે. કારણ કે ક્યાંય કાચું કપાવું ન જોઈએ એનું ધ્યાન પણ આ સરકાર રાખે છે. અને ડાયાબી ગજેરાએ સરસ વાત કરી કે ગુજરાતના 54 લાખ ખેડૂતો છે, એમાંથી 50 લાખ તો ખેતી સાથે, રોજગારી માટે ખેતી સાથે સંકળાયેલા છે. વીજળીની એમણે વાત કરી કે 25 ગીગાવોટની જે જરૂરિયાત સામે વધુ ગુજરાતમાં પેદા થાય છે. બીજી વાત થાંભલાની કરી કે થાંભલાની લાઈનો જો ખેતરમાં લાગે તો ખેડૂતને સીધું નુકસાન છે. અને પ્રોપર પ્રોસિજર જે વળતરની થવી જોઈએ, વળતરની પ્રોસિજર ડાયાભાઈ કહે છે કે થતી નથી. એસઓપી સરકાર જાહેર કરે આ અંગે. અને બીજું કે જે બજારનું જે 4 ગણું વળતર ખેડૂતને આપવું જોઈએ તો જ ખેડૂત કંઈક પામે. અને ખેડૂતોનું આંદોલન કે ખેડૂતના અવાજની અસર ડાયાભાઈનું કહેવું છે કે સરકારને છે નહીં, પણ અન્નદાતા નહીં, ખેડૂત હવે મતદાતા બની ગયો છે, એટલે કરજદાર બની ગયો છે. સરકારે આ અંગે વિચારવું જોઈએ. ઘણી બધી યોજનાઓની પણ એમણે વાત કરી, ગુજરાતમાં બંધ કરી છે એની પાછળના સવાલો પણ એમણે કર્યા. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ શૈલેષ પરમાર, શૈલેષ ઠક્કર અને ડાયાભાઈ ગજેરા ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા કે વરસાદની અનિશ્ચિતતા વચ્ચે ખેડૂતોની ચિંતા વધી છે, આંદોલન ચાલી રહ્યું છે, સરકાર વાટાઘાટોની વાત કરે છે, એનો ઉકેલ ક્યારે આવશે એની ચર્ચા. ફરી મળીશું. જોતા રહો લોકમંચ. નમસ્કાર.